समस्त लोक स्वामिनी समस्त लोक स्वामिनी भीम शिखर बालिका जय जय जग जननी देवी 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 सुंदर मुनि असुर सेवे सुंदर मुनि असुर सेवे सुंदर मुनि असुर सेवे सुंदर मुनि असुर से भाई हरान कालिका माँ हरण कालिका कालिका हरण कालिका माँ जय 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 जग जननी देवी जय जय जग जननी देवी माँ जय जय जग जननी देवी 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 परम चरण कर कृपान परम चरण कर कृपाण परम चरण कर कृपान परम चरम कर कृपाण शैल शूल धनुष बाण शेर शूल धनुष बाण शैल शूल धनुष बाण शेर शूल धनुष बाण अरे दुर्गे माँ तरन तारनी दुर्गे माँ तरण तारिणी दुर्गे माँ तरन तारनी दुर्गे माँ तरण तारिणी भक्त पालिका आमा जय जय जग जननी देवी 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 सुंदर मुनि असुर सेवे सुरनर मुनि असुर सेवी सुंदर मुनि असुर सेवे सुरनर मुनि असुर सेवी भाई हरण कालिका माँ भय हरण कालिका माँ भाई हरण कालिका माँ भय हरण कालिका माँ जय 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 जग जननी देवी 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 धाम 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 जय जय जग जननी देवी 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 माँ रघुपति पद परम प्रेम रघुपति पद परम प्रेम रघुपति पद परम प्रेम तुलसी चहु अचल में तुलसी चहु अचल में तुलसी चहु अचल में तुलसी चहु अचल में देवी हो प्रसन्न पाणी देवी हो प्रसन्न पाणी देवी हो प्रसन्न पाणी देवी हो प्रसन्न पाणी प्रणत पालिका जय जय जग जननी देवी जय जय जग जननी देवी
आदिदेव शिव शंकर आदिदेव शिव शंकर आदिदेव शिव शंकर हर 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 महादेव हर 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 महादेव ओ दीनन दुख हरन देव दीनन दुख हरन देव दीनन दुख हरन देव दीनन दुख हरन देव संतन हितकारी दीनन दुख हरन देव दीनन दुख हरन देव दीनन दुख हरन देव दीनन दुख हरन देव नर मुनि असुर सेवे नर मुनि असुर सेवे दीनन दुख हरन देव दीनन दुख हरन देव हर तांदुल दे तरीज जात तांदुल दे तरीज जात तांदुल दे तरीज जात तांदुल दे तरीज जात साग पात सो आघात साग पात सो आघात साग पात सो आघात साग पात सो आघात गिनत नहीं झूठे फल गिनत नहीं झूठे फल गिनत नहीं झूठे खाते मीठे खप्पा खप्पा दीनन दुख हरन दे 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 જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત કથા મહાયજ્ઞનો આજે 8મો દિવસ. આપણી કથા 5મી જુલાઈએ જ્યારે વિરામ લેશે ત્યારબાદ એક દિવસના વિરામ બાદ 7મી જુલાઈથી 18 દિવસ માટે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના વ્યાસાસને 18 પુરાણની કથા કોડીનાર મધ્યે યોજાનાર છે. આજે આપણી વચ્ચે કોડીનારથી શ્રી પિનલભાઈ પણ અહીં ઉપસ્થિત છે. એમને શ્રી ભુલજીભાઈ ચંદે પરિવાર વતી વિનંતી છે, સ્વાગત છે કે આપ વ્યાસપીઠ પાસે આવી પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના વરદ હસ્તે સન્માન સ્વીકારો. ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા યુટ્યુબ ચેનલ ઉપરથી આ કથાનું જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. દેશ વિદેશમાં શ્રદ્ધાળુઓ કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. આપણે બધા અહીં ભાગ્યશાળી છીએ કે આપણને
ડૉક્ટર મહાદેવ પ્રસાદજીને શ્રી મુખેથી ભાગવત માસ પારાયણ સાંભળવાનો રૂબરૂ અવસર મળ્યો છે. હું 8મા દિવસની ભાગવત કથાના પ્રવાહમાં લઈ જવા માટે પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના ચરણોમાં આપ સૌ વતી વિનંતી કરું કે અમને 8મા દિવસની ભાગવત કથાની ધારામાં સામેલ કરો. પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા.
શ્રી ભાગવત ભગવાન કી જય. આપણે કાલે 7 દિવસનો ભાગવતજીની એક કથાનો ક્રમ પૂરો થયો અને આજથી 8મ દિવસે ફરી એવી નવી ધૂન અને ભગવાનના નવા નામના આશ્રયના સાથે ભગવાન રાધા કૃષ્ણને યાદ કરીશું. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ, એમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ, એમાં કલ્યાણ છે.
કલ્યાણ છે. કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ હરે સંસારિયામાં માયાની હાથડી. હરે સંસારિયા હરે સંસારિયામાં માયાની હાથડી. હરે સંસારિયા માયાની હાટડી જડ છે માયાને ચેતન છે આત્મા. છે માયાને ચેતન છે આત્મા જડ છે માયાને ચેતન છે આત્મા. છે માયાને ચેતન છે આત્મા સંગમાં આવીને બોલ તેમાં કલ્યાણ છે. સંગમાં આવીને બોલ તેમાં કલ્યાણ રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. છે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે અવસર મળ્યો આજના દિવસે. અવસર મળ્યો આજના દિવસે અવસર મળ્યો આજના દિવસે. અવસર મળ્યો આજના દિવસે નામ લેવા આજ કૃષ્ણ બોલાવે. નામ લેવા આજે કૃષ્ણ બોલાવે નામ લેવા આજે કૃષ્ણ બોલાવે. નામ લેવા આજે કૃષ્ણ બોલાવે ગાઈ લે ગોવિંદના ગાન તેમાં કલ્યાણ છે. ગાઈ લે ગોવિંદના ગાન તેમાં કલ્યાણ છે રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ
ભગવાન કી જય. શ્રી ગાયત્રી માત કી જય. નમઃ પાર્વતી પતયે હરિ ઓમ. પ્રભુ શ્રી ગિરિરાજધારી ભક્ત ભય ભંજક એવા મુરારીજીના પાદ પદ્મમાં એમના શબ્દાત્મક વિગ્રહને શ્રીમદ ભાગવત પુરાણને વારંવાર પ્રણમું છું. ભુજની આ પવિત્ર ધરાને અને ધરામાં સમાહિત એ ધરાની અંદર વિદ્યમાન એ સમસ્ત પરમ ચૈતન્યને પ્રણામ કરું છું. વિપ્ર વૃંદને પ્રણામ, સારસ્વતોને પ્રણામ અને આપ સૌ પરીક્ષિત સ્વરૂપ શ્રોતા વૃંદને પ્રણામ સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ. પોતાના સદગુરુની પ્રેરણાથી અને એક મનોરથ જાગ્યો છે કે એક માસનું પારાયણ થાય, ભાગવતજીને વિશેષ રીતે આસ્વાદન કરી શકીએ. ભાવ સાથે પોતાના પૂર્વજોની સ્મૃતિ સાથે સ્વર્ગીય નારણજી નથુભાઈ ચંદે અને સ્વર્ગીય લક્ષ્મીબેન ગુલજીભાઈ ઠક્કર એમના પાવન સ્મરણ સાથે મુખ્ય મનોરથી આદરણીય શ્રી ભુલજીભાઈ નારણજીભાઈ ચંદે, એમના ચિરંજીવી અને શ્રી જ્ઞાનાનંદ મહારાજજીના કૃપાપાત્ર શ્રી સંદીપભાઈ ચંદે, એમના ચિરંજીવી એટલે દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે અને એમના ભાણેજ શ્રી વૃષાંગભાઈ નરેશભાઈ કોટક તથા સમસ્ત ચંદે પરિવાર પધારેલા ભક્તજનોનું સહૃદય સ્વાગત કરે છે. સૌને વિનમ્ર વંદન કરે છે. આપ સૌને ચંદે પરિવારના જાજા કરી અને જય શ્રી કૃષ્ણ. કથામાં વિશેષ ઉપસ્થિતિ જેમની છે, હું સહજ ભાવે ડૉક્ટર, કાલે મને જગદીશભાઈ કીધું ડૉક્ટર નથી, પણ કીધું હવે થઈ જશે, બીજું શું હોય એમાં. એવા શ્રી જગદીશભાઈ, એમની સાથે પુનિતભાઈ શાસ્ત્રીજી, નિર્મલભાઈ શાસ્ત્રીજી, આ તરફ સમસ્ત માતૃશક્તિ અને અમારે કોડીનારથી 18 પુરાણનું આપ સૌને નિમંત્રણ પાઠવવા માટે પધારેલા શ્રી પિનલભાઈ, સમસ્ત રઘુવંશી સમાજના પ્રતિનિધિ રૂપે, સમસ્ત હિન્દુ સમાજના પ્રતિનિધિ રૂપે આપની સૌ વચ્ચે પધાર્યા છે એવા પિનલભાઈ કારિયા એ સહિત પધારેલા સૌ મહાનુભાવોનું સરહૃદય સ્વાગત છે. કાલે આપણે જે કથામાં હતા એ મહત્તત્વની કથા, એમાં બીજો સ્કંદ સાધન લીલા. સાધન પ્રાપ્ત કરવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે કયા કયા સાધનો છે એ સાધનોની આપણે અંતિમ ચર્ચા કરી. સ્થાન મુક્તિ લીલા, સ્થાન લીલા, આ બધામાં એક સાધન લીલા છે, બીજો સ્કંદ છે. એમાં સ્થૂલ ધ્યાન, એમાં સૂક્ષ્મ ધ્યાન, એમાં ક્રમ મુક્તિ, એમાં સદ્ય મુક્તિની આપણે ચર્ચા કરી. અને પછી આપણે જે સર્ગ લીલામાં હતા તૃતીય સ્કંદમાં,
તૃતીય સ્કંદમાં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે એવું નામ જપ કરતા કરતા વિદુરજી તીર્થયાત્રામાં નીકળ્યા છે અને કૃષ્ણનું સ્મરણ કરતા કરતા એને પરમ ભાગવત ઉદ્ધવ મળ્યા છે. અને ઉદ્ધવની વચ્ચે અને બંનેની વચ્ચે આપણે અંતિમ સંવાદ જોયો તો ખૂબ રડ્યા છે કે ભગવાન કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા છે. આપણા બધાનું ધ્યાન રાખવા વાળા એ પ્રભાસથી અંતર ધ્યાન થયા છે. અને અંતે જે મને ઉપદેશ આપ્યો એ કહ્યું છે કે તમે મારા વિદુરને આ ઉપદેશ મારા વિદુરને આપજો, એવું જ મૈત્રેય ઋષિને કહ્યું હતું. હું અને મૈત્રેય ઋષિ બંને ત્યાં સાથે હતા. એક સેકન્ડ માટે એવું થાય કે મૈત્રેય ઋષિ ત્યાં કેમ આવ્યા હશે. આ જ ભાગવતજીના 4થા અધ્યાયનો 36મો અંતિમ શ્લોક. કાલે આપણે દેહ ન્યાસન ચ તસ્યૈવ ધીરાણામ ધૈર્ય વર્ધનમ એમ 34મા શ્લોકમાં જોયું હતું. પણ 36મા શ્લોકમાં છેલ્લા પદમાં જોઈ લ્યો તો મૈત્રેય ઋષિનો થોડોક પરિચય આપ્યો છે. પ્રાપદ્યત સ્વસરિતમ યત્ર મિત્રા સુતો મુનિઃ. મિત્રા સુતો મુનિ, એ મુનિ કોણ છે? મિત્રાનો દીકરો છે. એટલે મૈત્રેય ઋષિ છે એ મિત્રાના પુત્ર છે. મહાભારતમાં તો એની કથા પણ આવે. કુશરવ અને મિત્રાના પુત્ર છે મૈત્રેય. મૈત્રેયની કક્ષા બહુ ઊંચી હતી, પણ જ્યારે કાલી છેલ્લી ઝાંખી મૈત્રેય ઋષિ જ્યાં બેઠા હોય ત્યાં સ્વાભાવિક આવી જાય ઉદ્ધવ. અને હરિદ્વાર ક્ષેત્ર હોય, અને હરિદ્વાર ક્ષેત્રમાં આવી બે હાથ જોડીને કહે કે ભગવદ ભક્તિથી શુદ્ધ થયેલા એવા હૃદયમાં ભગવાન પ્રત્યેનો ભાવ છે એવા વિદુરે સાધુ સ્વભાવના પ્રેમ સભર થઈ અને 15 શ્લોકોમાં પ્રશ્ન પૂછ્યા. ખબર પડી ગઈ કે આ તો ઉદ્ધવ છે, ભગવાનના જ્ઞાનનો અધિકારી છે, બ્રહ્મ જ્ઞાનનો. ત્યારે કહ્યું કે તમે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરવા પૂર્વમાં તમને કંઈક પ્રશ્નો હોય તો પૂછો. અને ભાગવતજીના 5મા અધ્યાયમાં 2જા શ્લોકથી લઈ અને 16મા શ્લોક સુધી 15 શ્લોક આ વિદુરે પ્રશ્નો પૂછ્યા છે. એમાં પહેલો જે પ્રશ્ન હતો એ મને જ આજે એક વ્યક્તિએ પૂછ્યો હતો કે સુખાણી આ સુખાય કર્માણી કરોતિ લોકો નતે સુખમ વાન્ય દુપારમમ વા વિંદેત ભૂયસ તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્ન. આ પ્રશ્ન પૂછ્યો, એની પછી બીજા બધા પ્રશ્નો પૂછ્યા, પણ અંતે કહ્યું કે તમે મને પ્રભુ કથા સંભળાવો. આ ભગવાનની કથા કેવી છે એના માટે વિદુરજી મૈત્રેયજીને બે હાથ જોડીને પૂછે છે. આ જ કથા વિદુર અને મૈત્રેયની કથા સુખદેવજી પરીક્ષિતજીને કહી રહ્યા છે, અને નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓને સુત પૌરાણિક કહી રહ્યા છે. ઓ સાસદ્રધાન સ્ય વિવર્ધમાન શાસ્ત્રપ્રધાન સ્ય વિવર્ધમાન. 5મા અધ્યાયનો 13મો શ્લોક છે. આ નથી ભાગવતજી આજે 5મા અધ્યાયનો 13મો શ્લોક છે. ભદ્રાવની તો સંસ્કૃતના વિદ્વાન છે. 5મા અધ્યાયનો 13મો શ્લોક છે આ. અને 5મા અધ્યાયના 13મા શ્લોકમાં પ્રાર્થના કરે છે વિદુરજી મૈત્રેયજી. ઓ સહસ્રધાન સ્ય વિવર્ધમાન સહસ્રધાન સ્ય વિવર્ધમાન વિરક્તિમન્ય પ્રકરોતિ પુંસઃ વિરક્તિમન્ય પ્રકરોતિ પુંસઃ હરે પદાનુ સ્મૃતિ નિવૃતસ્ય હરે પદાનુ સ્મૃતિ નિવૃતસ્ય સમસ્ત દુઃખ
સહસ્રધાનસ્ય વિવર્ધમાના સહસ્રધાનસ્ય વિવર્ધમાના વિરક્તિમન્ય પ્રકરોતિ પુંસઃ વિરક્તિમન્ય પ્રકરોતિ પુંસઃ. રાગ ભીમપલાસી. આટલો બધો સુંદર શ્લોક છે. અમે એમાં લગભગ શ્લોકો ઉપર બોલ્યા છે એટલે મને એવું થયું કે આ શ્લોક ક્યાંક બાકી રહી જતો હોય તો ભુજમાં પ્રગટ કરીએ આ શ્લોક. પહેલો વહેલો તો પ્રશ્ન કર્યો હતો કે આ જગતમાં હે ભગવાન, સંસારમાં બધા લોકો સુખ મેળવવા માટે જ કર્મ કરે છે. સુખાય કર્માણી, લોકો સુખાય કર્માણી કરોતી. જેટલા પણ લોકો છે બીજા શ્લોકમાં બધા લોકો સુખ મેળવવા માટે જ કર્મ કરે છે. આ દુનિયાનો કોઈ વ્યક્તિ એવો નથી કે દુઃખ માટે કર્મ કરતો હોય, પણ છતાં પણ નતે સુખમ વા અન્ય ઉપારમમ વા. ખરેખર જોવા જાય તો એ સુખ મેળવવા માટે કર્મ કરે, પણ એનાથી એને સુખ મળતું નથી અને દુઃખ દૂર થતું જ નથી. સુખ માટે કર્મ કરે છતાં પણ દુઃખ કેમ મળે? તમે કોઈનું કલ્યાણ કરવા માટે પ્રયત્ન કરો ને તમારા જીવનમાં દુઃખ આવે કે હું તો બધાનું સારું કરું છું ને મારા જીવનમાં દુઃખ કેમ? એનાથી દુઃખમાં વધારો થાય છે. આ બાબતમાં શું કરવું યોગ્ય છે? કૃપા કરીને મને યદ અત્ર યુક્તમ ભગવાન વદે નહ અમને બધાને વદે. તમે કહો ભગવાન આમાં અમારે શું કરવું જોઈએ? દુઃખનો વધારો થાય, સુખ તો મળતું જ નથી. અમે સુખ માટે કર્મ કરીએ, બધાના કલ્યાણ માટે કર્મ કરીએ, અમને સુખ કેમ નથી પ્રાપ્ત થતું? હજુ તો કઈ જવાબ દે પેલા બીજો પ્રશ્ન. હે સાધુ વર્ય, ચોથા શ્લોકમાં તત્ સાધુ વર્યા દિશવર્તમ સન્નઃ સંરાધિતો ભગવાન યેન પુંસાં હૃદિ સ્થિતો યચ્છતિ ભક્તિ પૂતે જ્ઞાનમ સ તત્વા અધિગમમ પુરાણમ. મને આરાધના કરવાથી પોતાના ભક્તોના ભક્તિ પાવન હૃદયમાં આવીને તમે વિરાજમાન થઈ જાઓ છો. જેવી આરાધના કરી એવા તમે આવીને બેસી જાઓ છો, તો મને એ સાધનાનો ઉપદેશ આપો જે મને શાંતિ આપે, મને પોતાના સ્વરૂપને હું પ્રત્યક્ષ અનુભવી શકું એવું મને સનાતન જ્ઞાન પ્રદાન કરો, એટલે બ્રહ્મ જ્ઞાન. અને એમ કહેતા કહેતા એમણે છેલ્લે આ જે આપણે શ્લોકની ચર્ચા કરી એમાં કહ્યું શાસ્ત્રદધાનસ્ય વિવર્ધમાના. ભગવાનની કથા, ભગવાનની વાતો જે તમે હમણાં કરી રહ્યા હતા ઉદ્ધવ ને વિદુરજી, આ ઉદ્ધવે જે મને વાતો કરી ભગવાનની, તમને તો પ્રત્યક્ષ ભગવાને જે બધું જ્ઞાન આપ્યું હશે. ભગવાનની કથા કેટલી છે. શ્રદ્ધધાનસ્ય વિવર્ધમાનાહ. શ્રદ્ધાળુ લોકો છે એના હૃદયમાં પ્રેમ વધારી દે. જે ભાગવતની કથા સાંભળવા આવે ને અતિ શ્રદ્ધાળુ વ્યક્તિ છે એના જીવનમાં શું થાય? ભગવાન પ્રત્યેનો પ્રેમ વધી જાય. વિવર્ધમાનાહ, અત્યંત શ્રદ્ધા દ્રઢ થતી જાય. જેમ જેમ કથા સાંભળો એમ શ્રદ્ધાળુ લોકો માટે હૃદયમાં ભગવાનનો પ્રેમ વધતો જાય. વિરક્તિમ અન્યત્ર કરોતિ પુંસઃ. અને જેમ જેમ કથા સાંભળે એમ વિરક્તિ વધતી જાય. એક પણ વિષયોમાં તમને રસ ન રહે, વિરક્ત થતા જાવ. જમવાનું ન ગમે, ફાંકી ખાવાનું ન ગમે, ક્યાંય જવાનું ન ગમે, બધી વિરક્તિ આવતી કથા સાંભળવાથી. ભગવાનની કથા સાંભળવાથી શ્રદ્ધા વધે, ભગવાનની કથા સાંભળવાથી પ્રેમ વધે, ભગવાનની કથા સાંભળવાથી વિષયોમાંથી વિરક્ત થઈ જવાય. અને હરે પદ અનુસ્મૃતિ નિવૃત્તસ્ય. અને ભગવાનના ચરણોનું ચિંતન કરતા કરતા, ભગવાનના વિષયમાં ચિંતન કરતા કરતા, ભગવાનની વાતોનું ચિંતન કરતા કરતા આનંદમગ્ન થઈ જવાય. સમસ્ત દુઃખ, જેટલા પણ દુઃખ છે એ આશુ ધત્તે, એ બધા તત્કાળ નાશ પામી જાય. ભગવાનની કથાથી 4 લાભ અહીં બતાવ્યા છે. એક, ભગવાનની કથા સાંભળો તો ભગવાનમાં પ્રેમ થાય. શા માટે ભગવાનની કથા સાંભળવાની? ભગવાનમાં પ્રેમ થાય. શા માટે ભગવાનની કથા સાંભળવાની? તમને વિષયોમાંથી વિરક્તિ મળી જાય. બધા વિષયોમાંથી છૂટવું તો ભગવાનની કથા સાંભળો, વિરક્તિ થઈ જાય. ત્રીજું એનું ફળ છે કે ભગવાનના ચરણોનું ચિંતન કરતા કરતા આનંદમગ્ન થઈ જવાય.
આનંદ કેમ આવે? કથામાં. ભગવાનની કથા સાંભળતા મને છેલ્લે અત્યંત જે દુઃખો છે એ અત્યંત દુઃખો તમારા જીવનમાં આવે તો એનો અંત આવી જાય એવી ભગવાનની કથા છે. અને મેં એવું સાંભળ્યું છે કે સર્વેશ્વર પરમાત્મા સંસારની ઉત્પત્તિ કરે છે, એનું પાલન પોષણ કરે છે, એનો સંહાર કરે છે, પોતાની માયા શક્તિને અપનાવીને. તો ભગવાન જ આ બધું કરતા હોય તો એ ભગવાનની મારે એ સૃષ્ટિ સમજવી છે. એટલે મને રામ અને કૃષ્ણના અવતારની અલૌકિક લીલાઓ સંભળાવો. ચકાર કર્માન્ય અતિ પુરુષાણી, મને એવા ભગવાનના અવતારોને સંભળાવો કે મને એ સાંભળતા હું સૃષ્ટિ સમજી શકું. મારા જીવનમાં ભગવાન કેવી રીતે પાલન પોષણ કરે, બધાનો સંહાર કેવી રીતે કરે, ઉત્પન્ન કેમ કરે, એ સમજવું હોય તો મને રામ અને કૃષ્ણની કથા સંભળાવો. હવે આપણે એમ થાય કે સૃષ્ટિની ઉત્પત્તિ, એનું પાલન, એનો સંહાર એ રામ અને કૃષ્ણની કથાથી સંભળાઈ જાય? ચોક્કસ સમજાય જાય. એમાં કૃષ્ણ કથાથી તો સમજાય જ જાય. બધા કે સંહાર કેમ? આટલી મોટી યાદવોની ટીમ હતી, 1 સેકન્ડમાં સંહાર થઈ ગયો. મહાભારતના યુદ્ધ પછી યાદવો સામે કોઈ વિજય પ્રાપ્ત કરી શકે એવી ક્ષમતા હતી જ નહીં. ભગવાને કેવી માયા રચી કે ત્યાં બધા ગયા, ભગવાનનું નામ લેવા વાળા મદિરા ન પીવે અને ત્યાં જઈને બધા મદિરા પીધી. બધા એકબીજા સાથે ક્યારેય ઝઘડે નહીં, ઝઘડ્યા છે. અરે ક્યારેય એવું ન બને કે કૃષ્ણ અને બલરામ લોકોને મારવા માટે દોડે. કૃષ્ણ અને બલરામે જે બીજા બાકી હતા એનો વધ કર્યો છે. બાકી રહી ગયા એનો હાથમાં ઘાસ લઈને. મને કહેવાની ઈચ્છા થાય કે આવું બની શકે ખરું? આને કહેવાય સંહારની ભૂમિકા. એ સમજતા થઈ શકાય કે સંહાર કેવી રીતે થઈ શકે. ભગવાને એટલો મોટો પરિવાર બનાવ્યો, એ પરિવાર બનાવીને એટલા બધા મોટા પરિવારનું પોષણ કેમ થાય એ દર્શાવ્યું છે. એટલા બધો પરિવાર બનાવ્યો એ ઉત્પત્તિનું કારણ પણ છે. અને ભગવાને ગોકુળ, પછી વૃંદાવન, અને પછી મથુરા, અને મથુરા પછી દ્વારકા, આ પોષણની ભૂમિકા છે. સામાન્યમાં સામાન્ય વિશે વિચારો તો કોઈ એક વ્યક્તિ એટલું મોટું કાર્ય કરી જ ન શકે. મને આ લીલાના માધ્યમથી હું સૃષ્ટિનો ક્રમ સમજવા માંગુ છું. આ એવી રીતે સમજવા માંગે છે. અને કોની પાસે માંગે છે? મૈત્રેય ઋષિ પાસે. આ મૈત્રેય ઋષિ કોણ છે? કુશરવ અને મિત્રાના પુત્ર. એના પિતાજીનું નામ કુશરવ છે, મહાભારતમાં કથા છે. અને એની માનું નામ મિત્રા છે. પરાશર ઋષિના શિષ્ય છે. આ પરાશર ઋષિ એટલે વ્યાસના પિતા, એટલે વ્યાસના મિત્ર છે. વ્યાસ અને વ્યાસજીને અને આ મૈત્રેયજીને બંનેને જ્યારે એના પિતાજી શિક્ષણ આપતા હતા ત્યારે એણે ચોક્કસ કહ્યું હતું કે આ જગતમાં કૃષ્ણ છે, બ્રહ્મ છે. તમે એની પાછળ પાછળ ફરે રાખશો ને તોય તમને બ્રહ્મની અનુભૂતિ થશે. એટલે મૈત્રેય ઋષિ જ્યાં જ્યાં કૃષ્ણ જતા હતા ત્યાં જતા હતા એની પાછળ. મહાભારતમાં ઉલ્લેખ છે કે મહાભારતનું જ્યારે યુદ્ધ થવાનું હતું એ પહેલા જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે મૈત્રેય ઋષિ ગયા છે પાંડવો પાસે, કૌરવો પાસે, કે આપી દો ને રાજ્ય એને રાજ્ય આપી દો, એની સાથે યુદ્ધ ન કરો, હજી પણ તમે મિત્રતા કરી લ્યો. 1 વર્ષ અજ્ઞાતવાસનું બાકી છે, તમે શોધી નહીં શકો, આમ તેમ. ત્યારે દુર્યોધને તો આમ જાંગ પછાડી કે ના ના એ તો બનશે જ નહીં. ત્યારે મૈત્રેય ઋષિએ કહ્યું કે તમે જે જાંગની વાત કરો, ભીમ તમારી જાંગને તોડી નાખશે યુદ્ધના મેદાનમાં. આવી ભવિષ્યવાણી કરનારા પણ આ છે. અને બીજું, વિષ્ણુ પુરાણના મુખ્ય વક્તા કોઈ હોય તો વિષ્ણુ પુરાણના મુખ્ય વક્તા મૈત્રેય ઋષિ છે. અહીંયા ભાગવતજીનો 3જો સ્કંદ ને 4થો સ્કંદ એમાં જ વક્તા છે. પછી 4થા સ્કંદ પછી નથી આવતા, પછી અહીંયા ચર્ચા પૂરી થઈ જાય. પણ વિષ્ણુ પુરાણની આખી કથાના વક્તા મુખ્ય મૈત્રેય છે. મૈત્રેય વિશે એવું કહેવામાં આવે કે પૂર્વ જન્મમાં એક કીડો હતા અને કીડો બનીને જતા હતા. એમાં એકદમ જોર જોરથી કીડો ભાગતો હતો ને એક ઋષિએ એને પૂછ્યું કે એ કઈ રીતે, શા માટે ભાગે છે? એ કીડાએ કહ્યું કે મને ખ્યાલ આવે, મને મારા કાન એટલા બધા તીવ્ર છે કે મને ખ્યાલ આવી ગયો છે કોઈ રથ આવે છે. એ રથની નીચે હું કચડાઈ જાય ને હું મરી જઈશ તો એટલે હું ઝડપથી દોડું છું. મને દૂરથી પણ કોઈ અવાજ સાંભળવાની મારી પાસે શક્તિ છે, કીડાએ કહ્યું.
તો આપણે કહ્યું કે એ શક્તિ હોય તારે રથના અવાજ થોડા સંભળાય, પરમાત્માનો અવાજ ન સંભળાય. અને આ જીવન બચાવવું, એ જીવન બચાવવા કરતાં તો મરી જવું સારું, નવો જન્મ તો મળે. ત્યારે એણે કહ્યું કે પ્રાણી કોઈ પણ શરીર લઈ, આ જીવ કોઈ પણ પ્રાણીના શરીરમાં પ્રવેશે, અંતે તો આવી આ માથાકૂટમાં જ પડવાનું છે ને. અને વાત ગમી, ઋષિએ એની પર કૃપા કરીને પછી તો એના જન્મો થતા થતા નંદવર્ધનને ત્યાં એમ જન્મ હતા હતા એ મૈત્રેય બન્યા. અને કહ્યું કે જાઓ તમને પરાશર જેવા ગુરુ મળશે. ને પરાશર ગુરુ પાસે એણે બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન લીધેલું હતું. અને એ આત્મજ્ઞાન અંતે પરાશરે જે કહ્યું હતું એ જ કૃષ્ણની પાછળ ફરતા ફરતા કૃષ્ણએ પ્રભાસ તીર્થમાં કહ્યું. પછી કૃષ્ણએ જ્યારે આમને ઉપદેશ આવ્યો કે ઉદ્ધવ તમે મારું પ્રિય ક્ષેત્ર બદ્રીનાથ છે તમે ત્યાં જાઓ, એવું જ્યારે કહ્યું કે મારા પ્રિય ક્ષેત્રમાં બદ્રીનાથ જાઓ, ત્યારે આમણે પણ વિચાર લીધું. જો તમે ચોથા અધ્યાયનો 21મો શ્લોક, ચોથા અધ્યાયનો 21મો શ્લોક જોશો તો તમને ખ્યાલ આવશે. એમાં લખેલું છે 21મા શ્લોકનું બીજું પદ, ગમિષ્યતે દયિતમ તસ્ય બદરિયાશ્રમ મંડલ. મારું જે પ્રિય ક્ષેત્ર છે બદ્રિકાશ્રમ, તમે ત્યાં જતા રહ્યો. ઉદ્ધવને કહ્યું એટલે આને પણ સમજી લીધું કે મને પણ જવા માટે જ કહ્યું હશે બદ્રિકાશ્રમ. પણ છેલ્લે ભગવાને કહ્યું કે તમે મારા વિદુરને ઉપદેશ આપજો. ત્યારે એમણે વિચાર્યું કે હું બદ્રીનાથ જાઉં ને બદ્રીનાથ કદાચ ન પહોંચી શકે વિદુરજી, તો મારે જ્યાં સૌથી વધારે ઋષિઓ રહે એ ઋષિઓની વચ્ચે રહેવું જોઈએ. ક્યાંક ને ક્યાંક કોઈ ઋષિઓ પાસે સત્સંગ કરવા માટે પણ આવી જશે તો પ્રભુનું આ બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરી દઈશ. ભગવાને મને જવાબદારી આપી છે. એટલે સૌથી વધારે ઋષિઓ હરિદ્વારમાં રહેતા હતા. અને કહ્યું કે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી મારે સાધના કરવી છે. એવો સાધક થયેલો આ પુરુષ છે. અને ભગવાને જ્યારે બદ્રીનાથ જવા માટે ઉદ્ધવને કહ્યું હતું ત્યારે એક પણ ચોખવટ કરી હતી ભગવાને. ચોથા અધ્યાયનો 29મો શ્લોક અને 30મો શ્લોક અને 31મો શ્લોક, આ ત્રણ શ્લોકો છે. ભગવાને કહ્યું 31મા શ્લોકમાં ચોથા અધ્યાયનું, નોદ્ધવો અણવપી મ્યન નૂનો યદ ગુણે નાર્દિત પ્રભુ. ઉદ્ધવ મારાથી એક અણુ જેટલો પણ ઓછો નથી. ઉદ્ધવ તું મારા સાક્ષાત મારા જ્ઞાનનો વારસો છે, એટલે એવો મારા જ્ઞાનનો બોધ આપતો રહીને તમે ત્યાં જ રહેજો બદ્રિકાશ્રમમાં, એવું કહીને મોકલા હતા. એટલે વિદુરજી માટે મૈત્રેય ઋષિ રોકાણા હતા. અને વિદુરજી જ્યારે એમની પાસે આવ્યા, વિદુરજીએ ભગવાન કથામાં રુચિ વધારનારી ચર્ચા કરી છે કે મને ભગવાનની કથા સંભળાવો, એના દ્વારા મારે સંસારની ઉત્પત્તિ, એની સ્થિતિને એનો સંહાર મારે સમજવું છે. અને ત્યારે પહેલો શબ્દ એના મુખમાંથી હતો કે હે વિદુરજી, તમે કોઈ સામાન્ય નથી. તમે માંડવ ઋષિના શાપના કારણે વિચિત્ર વીર્યના દાસીથી તમારો જન્મ થયો. તમે બીજા કોઈ નહીં, તમે સાક્ષાત યમ છો. અને યમ તરીકે તમે જન્મ લઈને પાછા તમારે આમાં આવવું પડ્યું, એનું કારણ એ હતું કે તમને શ્રાપ મળ્યો હતો. અને એવા માટે તમને શ્રાપ મળ્યો હતો. અહીંયા ધર્મશાસ્ત્ર અનુસાર તો તમને શ્રાપ મળવાનું કારણ એ હતું કે તમે એક ઋષિનો અપરાધ કર્યો હતો. અને એ ઋષિના અપરાધ માટે તમારે પુનઃ જન્મ લઈને આવવું પડ્યું. અને જ્યારે પણ તમે જન્મ લઈને આવ્યા માંડવ્ય ઋષિના શ્રાપના કારણે. માંડવ્ય ઋષિની કથા મહાભારતમાં બહુ સુંદર રીતે વર્ણવી છે. એવું કહેવામાં આવે મહાભારતના યુદ્ધમાં, મહાભારતની આખી કથામાં, કે આમને એવું હતું કે અંબાલિકાના વિવાહ વિચિત્ર વીર્ય સાથે કર્યા હતા. 16 વર્ષની ઉંમર હતી અને એણે વિહાર કર્યો, અંતે એનું શરીર છૂટી ગયું. પછી તો એણે વિચાર કર્યો કે કોના દ્વારા સંતાનની ઉત્પત્તિ કરવું. અને પછી તો અંબિકા દ્વારા સંતાનની ઉત્પત્તિ કરી. હું એ કથામાં નહીં જાઉં. અંબિકામાંથી આંખો બંધ કરી એટલે ધૃતરાષ્ટ્ર થયા. કારણ કે વ્યાસજીએ આખા શરીરમાં ઘી લગાડ્યું હતું અને કુરૂપ શરીર બનાવ્યું હતું. નિયોગમાં આસક્તિ ન થાય એટલે કુરૂપ શરીર બનાવવાનું. પછી અંબાલિકાને મોકલ્યા છે. એણે આખા શરીરમાં પીડાશવાળું કરીને કે તને પીળું લાગ્યું, એનાથી પાંડુ થયા. કહ્યું કે ભાઈ મારે પુત્ર તો સારા થશે ને. સત્યવતી કહ્યું મારા દીકરાને ત્યાં, મારી પુત્ર વધુને ત્યાં. કહ્યું કે એક આંધળો થશે, વ્યાસજીએ કહ્યું, અને બીજો પાંડુ રોગવાળો થશે. કહ્યું કે બે એવા થાય તો રાજગાદી કોણ સંભાળશે?
ફરી પ્રાર્થના કરી કે એક વખત પુનઃ નિયોગ પદ્ધતિ કરો. અંબિકાને પુનઃ કહ્યું કે હવે તમારે જવાનું છે. અંબિકાએ વિચાર્યું કે હવે હું કેમ જાઉં. એણે પોતાની દાસી હતી અપ્સરાના સ્વરૂપ વળીને આભૂષણ પહેરાવી અને મોકલી દીધા કે ત્યાં કોણ જાણશે. અને આમણે વિચાર કર્યો કે મને ધર્માત્મા પુત્ર ઉત્પન્ન થાય, ગર્ભાધાન સમયે મને ધર્માત્મા પુત્ર ઉત્પન્ન થાય, એ જ વિદુર થયા. અને માંડવ્યના શાપથી આ યમ જ વિદુર બનીને આવ્યા હતા. એક કથા એવી આવે કે બે હાથ વૃક્ષ નીચે ઊંચા રાખી અને તપ કરતા હોય, મૌન વ્રત ધારણ કરીને. બે હાથ ઊંચા હોય, એક વૃક્ષની નીચે ઊંચા હાથ કરીને તપ કરતા હોય, મૌન, કોઈ સાથે બોલે જ નહીં. અને એ આશ્રમમાં એવી રીતે તપ કરતા હોય. એમાં એક વખત એક રાજાને અહીંયા ચોરી થાય અને ચોર ઘૂસી જાય આ માંડવ્ય ઋષિના આશ્રમમાં. અને આ માંડવ્ય ઋષિને બધા ચોર સમજીને કે આમાંથી ચોર કોણ છે, બધા સાધના કરતા હોય. જો કોઈને ખબર ન હોય તો ઋષિના આશ્રમના મુખ્ય ઋષિ કોણ છે, બધા કે માંડવ્ય ઋષિ છે. એને પકડી ગયા અને એમ કે સાચું બોલો. રાજાએ કહ્યું બાકી તમને શૂલી ઉપર ચડાવી દઈએ. એને શૂલી ઉપર ચડાવવામાં આવ્યા અને એ અણી માંડવ્ય કહેવામાં આવ્યું. એમ શૂલી એટલે બહુ મોટું લાકડું, અણીવાળું લાકડું. અણી ઉપર માંડવ્ય ઋષિને બેસાડવામાં આવ્યા. તો એ અણી ઉપર પણ બેસી ગયા એટલે અણી માંડવ્ય એનું નામ પડ્યું. એનું મૃત્યુ થયું નહીં. શૂલની અણીના ભાગ ઉપર તપ કરતા રહે, ત્યાં પણ આમ ઊભા હાથ રાખીને. રુધિરની ધારા વહેતી હતી શરીરમાંથી, તો એ ઊંચા હાથ કરીને તપ કરતા હતા. પતંગિયાના પૃચ્છ ભાગમાં સૂયો ભરાયો હોય તો રાડ છૂટી જાય, આ અવસ્થામાં પણ એને તપ કર્યું. ધર્મશાસ્ત્ર અનુસાર જન્મથી લઈને 12 વર્ષ સુધી બાલોહી દ્વાદશાદ વર્ષા જન્મનો યત કરિષ્યતિ. ધર્મશાસ્ત્ર અનુસાર જન્મથી 12 વર્ષ સુધી જે પણ કંઈ કરે એ અધર્મ ન કહેવાય. ધર્મશાસ્ત્રના આદેશ અનુસાર. અને રાજાને તો આ ખ્યાલ પણ ન હતો. ધર્મશાસ્ત્રનો આદેશ છે જ્ઞાન ત્યાં સુધી ન હોય એટલે નિર્ણય એવો કરવામાં આવ્યો કે માંડવ્ય ઋષિને પછી અંતે એ યમ પાસે ગયા અને યમને કહ્યું કે તમને મને કયા કારણથી આવું થયું, મારું જીવન મને આ અણી ઉપર ચડાવવામાં શા માટે આવ્યો. યમની વચ્ચે અને આનું મૃત્યુ થયું માંડવ્ય ઋષિનું. માંડવ્ય ઋષિ એને અણી માંડવ્ય પણ લોકો કે અણી માંડવ્ય અને યમની વચ્ચે ચર્ચા થઈ કે તમે મને આવો શા માટે આપ્યું. કહ્યું કે તમે નાના હતા ત્યારે પતંગિયાના પૃચ્છ ભાગમાં એટલે પાછળના ભાગમાં તમે સૂઈ ભરાવી હતી, એનું આ ફળ છે, યમે કહ્યું. અને ત્યારે આને સામે તર્ક કર્યો માંડવ્ય ઋષિએ કે બાલોહી દ્વાદશાદ વર્ષા જન્મનો યત કરિષ્યતિ ન ભવિષ્યત્ય અધર્મો અત્ર પ્રજ્ઞાસ્યતિ વેદિશ. ધર્મશાસ્ત્ર અનુસાર જન્મથી લઈને 12 વર્ષ સુધી જે પણ કંઈક કોઈ પણ બાળક કંઈક કરે તો એને અધર્મ ન થાય, કારણ કે એને ધર્મશાસ્ત્રના આદેશ અનુસાર એને જ્ઞાન ન હોય. એટલે ખરેખર મારો દોષ હું 12 વર્ષનો હતો, એની અંદરનો હતો, મેં સૂઈ ભરાવી હતી, એનું એટલું મોટું ફળ ન અપાય. તમને બરાબર ન્યાય કરતા નથી આવડતું. તમે તો શુદ્ર જેવો ન્યાય કર્યો છે. જાઓ, તમારે પણ શુદ્ર યોનિમાં જવું પડશે, દાસી પુત્ર થઈને જવું પડશે. અને આ યમને દાસી પુત્ર થઈને આવવું પડ્યું. પણ ન્યાય પ્રિય હતા ને એટલે એના મુખથી જે બોલાણું ને એને વિદુર નીતિ કહેવાની આવે છે. આજ જેની આપણે ચર્ચા કરવાની છે, વિદુર નીતિની. વિદુર ન્યાયપૂર્વક બોલ્યા, કોઈનું ન રાખ્યું એને, દુર્યોધનનું પણ ન રાખ્યું, એના ભાઈ ધૃતરાષ્ટ્રનું એટલું સ્પષ્ટ બોલ્યા. આવો ન્યાય વાળો તો યમ જ બોલી શકે. એટલે યમને આવવું પડ્યું ને યમના સ્થાને બીજા યમને બેસાડવામાં આવ્યા. માંડવ્ય ઋષિના શ્રાપના કારણે તમારે આવવું પડે. તમે તો સાક્ષાત પરમાત્મા છો. બધા દેવતાઓએ બે હાથ જોડીને પ્રાર્થના કરી છે. 13 શ્લોકોમાં દેવા ઊંચુહુ નમામતે દેવ પદાર બિંદમ 38મા શ્લોકથી લઈને બધી સ્તુતિ છે. અને એ સ્તુતિ કરીને કહ્યું કે તમે મને કંઈક પ્રશ્ન પૂછો. અહીંયા તો એને ભાવ રજૂ કર્યો, પછી વિદુરજીએ પ્રશ્ન પૂછ્યા છે. 7મા અધ્યાયના 2, 3, 4, 5, 6 આ 4 શ્લોકો છે પ્રશ્નોના છે. બ્રહ્મન કથમ ભગવત ચિન્ માત્રસ્ય વિકારિણ 7મા અધ્યાયનો બીજો શ્લોક. બે હાથ જોડીને કહ્યું ભગવાન તમે શુદ્ધ બોધ સ્વરૂપ નિર્ગુણ નિરાકાર છો. તમે નિર્ગુણ નિરાકાર છો, બોધ સ્વરૂપ છો, તો મને એ સમજાવો કે ભગવાન એવા હોય તો લીલા ભગવાન કરે તો ગુણ વિના લીલા થાય? ગુણ વિના કઈ ક્રિયા થાય? પેલો પ્રશ્ન.
ભગવાન નિર્ગુણ નિરાકાર છે તો ભગવાન લીલા કેવી રીતે કરી શકે? ગુણ વિના લીલા તો ન થઈ શકે. મને આ અજ્ઞાન છે, મને સમજાવો. બાળકમાં કામના હોય તો બીજા સાથે રમવાની ઈચ્છા વ્યક્ત કરે કે મારે રમવું. એની અંદર કામના હોય તો એ બીજા સાથે રમવાની ઈચ્છા કરે, રમવા માટે એ ઉદ્યમ કરે, મહેનત કરે. પણ ભગવાન તો નિત્ય તૃપ્ત છે. ભગવાન નિત્ય તૃપ્ત હોય તો શા માટે કામના કરે? ભગવાન બાળક જેવા છે? હાલો બધા કે સૃષ્ટિ શા માટે? તો કે એકાકી નેવ રમતે, ભગવાન રમવા માટે સૃષ્ટિ બનાવી. પણ કામના વિના સૃષ્ટિ કેમ બને? તો ભગવાન શું કામના ઈચ્છાવાળા છે? તો ભગવાનનું એક નામ નિત્ય તૃપ્ત છે. નિત્ય તૃપ્ત રહેવા વાળા તો કામના ક્યાંથી જાગી? મને આજે ઉમાબેને પ્રશ્ન કર્યો હતો કે મહાદેવભાઈ, આત્મા છે એ તો અવિકારી છે, એ તો કામના વિનાનો છે, તો પરમાત્મામાં કામના ઈચ્છા કેમ પ્રગટ થઈ? મેં કીધું સમુદ્રમાં છે ને પાણી છે, સામ્ય અવસ્થા અને વૈષમ્ય અવસ્થા કાલે વાત કરી. પ્રકૃતિ ને પુરુષ ક્યારે અલગ થતા જ નથી, બે અનાદિ છે. પણ 1000 ચતુર્યુગી સુધી એમનેમ જલ શાંત રહે ત્યારે કોઈ ઈચ્છા પ્રગટ નહીં થાય. એ પ્રકૃતિમાં પ્રકૃતિ ક્રિયાન્વિત થાય એટલે ભગવાન પણ. આ પંખો છે, પંખો એમનેમ છે, એકદમ સ્થિર છે, એમાં કોઈ પણ જાતનું હલનચલન નથી. એમાં વિદ્યુત જોડાય એટલે પંખોય ફરવા માંડે, બાકી ખરેખર પંખામાં કંઈ છે જ નહીં. એમ ઓલું ચૈતન્ય જોડાય જેને કહેવાય પ્રકૃતિ, અને પ્રકૃતિ જોડાય એટલે આખું આ નિર્માણ થઈ જાય. એટલે ગુણમયી આ જે પણ છે ક્રીડા માટે ભગવાન સંકલ્પ શા માટે કરે? બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન છે કે ભગવાનને આમ કહેવામાં આવે કે ભગવાન તો અસંગી છે, તો માયાના સંગ વિના આ સૃષ્ટિ નિર્માણ થાય ખરી? અને ચોથો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન એકમાત્ર સમસ્ત ક્ષેત્રોમાં બિરાજિત છે, તો આ દુર્ભાગ્યપણું ને આ ક્લેશજન્ય કર્મજન્ય ક્લેશવાળા દુઃખો શા માટે? જો ભગવાન અસંગ હોય તો માયાનો સંગ શા માટે કરે? ભગવાન નિર્ગુણ હોય તો એ ગુણો વિના લીલા થોડી થઈ શકે. તો ભગવાન નિર્ગુણ છે તો ગુણનો સ્વીકાર કરવા વાળા છે. ભગવાન નિત્ય તૃપ્ત હોય તો આ સૃષ્ટિ બનાવવા માટેની ઈચ્છા જ ન કરે. ભગવાન નિત્ય તૃપ્ત, અસંગી, નિર્ગુણ અને સર્વસાક્ષી હોય તો આ બધું સૃષ્ટિ રચવાની શું જરૂર હતી? અને એના જવાબમાં એને કહ્યું છે કે એનો જવાબ એટલો જ છે, ભગવાને આ સૃષ્ટિ એવા માટે રચી છે કે તમારી ને મારી ચેતના પ્રવૃત્ત થાય એના માટે. આ સૃષ્ટિ શા માટે રચી? એના માટે ભારતનો કવિ કહે છે, रचाई सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहे. रचाई सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहे. रचाई सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहे. आई सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहे. जो पेड़ हमने लगाया पहले,